કે તમારે માગવાની જરૂર નહીં પડે, કોઈ દોણા ફેદવાની જરૂર નહીં પડે, કોઈ જાત જાતની વિધિઓ કરવાની જરૂર નહીં પડે. એક તમારી કુળદેવી અને એક મારા રોમનું નામ તમારું જીવન ધન્ય ના બનાવી દે તો હું રોમ મારી મેલડી નહીં. એના પ્રત્યક્ષ પ્રમાણ આજ આખા ભારત દેશમાં જોવા મળે છે. राम राम न हर घर में एक ही नाम एक ही नारा, मेरे भारत का बच्चा बच्चा. આવું સાંભળ્યું બધાએ? તો આ રામ યુગ આવ્યો છે. ભલે કળિયુગ રહ્યો પણ મારો ભગવાન અયોધ્યામાં બિરાજમાન થયા ને અને ભગવો ઝંડો લહેરાયો ને એના કારણે આ ભગવા લહેરાય છે. આવું રોમ મારી મેરડી બોલું છું. તો આવા મારા ભગવાનનું આટલું પવિત્ર નામ જો કોઈ ભાવિક ભક્ત લખી અને મારા ધામમાં અર્પણ કરે ને તો વગર માગે અનુભવ કરાવીશ. વિશ્વાસ રાખજો. તમારા નાના નાના દીકરાઓનો ભણાવો ગણાવો ખૂબ કરો. એના માટે હારી સ્કૂલમાં મોકલો. સ્કૂલમાં હરખું ના ભણાવતા હોય તો ટ્યુશન મોકલો. ટ્યુશન ના લેતા હોય, ટ્યુશનની ફી ના હોય તો ઘેર કોકના આવડતું હોય તો એને શીખવાડો. એને ખૂબ ભણાવો ગણાવો, એને મોટો બનાવવાની પ્રયત્ન કરો. પણ જોડે જોડે મારા રોમનું નોમનું ભજન કરી લેજો. એ નાના નાના બાળ નહીં તે રામ રામ લખવા આલી દેજો. જો એમનું જીવન આખું પરિવર્તન ના કરી આલું અને તમે જે વિચાર્યું હોય કે ડોક્ટર વકીલ કે એન્જિનિયર ના બનાવું મારું નામ મેલડી નહીં. ભણાવો ગણાવો જોડે પણ રોમ નામનું રટણ હશે, રોમ નામની માળા કરેલી હશે, રોમ નામનું લેખન કર્યું હશે. હું માતા એવું કહીશ કે એનો ઉદ્ધાર મારા ભગવાનની કૃપા દ્રષ્ટિથી જ, મારા રોમના નોમના પવિત્ર નામથી જ તમારું આખું જીવન આનંદમય સુખમય ના થઈ જાય ને તો મને જાહેરમાં બોલવા આવજો. કેવું? હું માતા કોઈ વિધિ, કોઈ તંત્ર મંત્ર, કોઈ વારણ કારણ, કોઈ દાણા શીખવાડતી. હું ખાલી એક માત્ર શીખવાડું છું. કશું જ ના આવડે તો રોજ એક અડધો કલાક મારા રોમ નોમનું ભજન કરી લેજો. હું તમારી પડખે ઊભી રહીશ. જેમ હનુમાનજી મારી આગળ આગળ હેડતા હતા ને હમણાં, હું રોમ મારી મેલડી, મારો હનુમાન તમારી આગળ આગળ ના હેડારું, મારું નામ મેલડી નહીં. પણ આ બધી વસ્તુથી બહાર આવવું પડશે. અને ભગવાનના નામમાં કદાચ મન ના લાગતું હોય તો છતાંય તે પરાણે લખી મન લાગે ના લાગે. જેમ કે તમે નોકરી કરતા હોય, નોકરીમાં મન લાગે કે ના લાગે, પગાર તો સમય મળે ને. એવી રીતે મારા ભગવાનનું નામ છે ને રામ રામ રામ, મન લાગે ના લાગે પણ એની જે શક્તિ છે, એની જે મહિમા છે, એનું જે ફળ છે એ તો તમે અમથાય તે ભાવ વગરનું લખશો ને તોય તમારા જીવનમાં અનુભવ ના થાય. મને રોમ મારી મેલડીને કહેજો. જેટલા રોમ નો જપ કરે, જેટલા ચોપડીઓ લખસ, બધા અઘરી ઊંચી કરો. જેટલા લખતા હોય એટલા મારા ધામમાંથી બધાય આ બદલાવ લાવી. હું માતા જે પેલા દોણા ફેંકતા હતા ને રોમ રોમ કરતા કરી નાખ્યા. હાસું ખોટું? જે પેલા રાતોની રાત ઉજાગરા કરી અને દોણા નાખીને ફેંકતા હતા, શું નડે છે? શું નડે છે? ચોક ભુવા જોડ જોડાવા જાય, ચોક જ્યોતિષ જોડ જોડાવા જાય, ચોક મૌલવી જોડ જોડાવા જાય, ચોક તાંત્રિક જોડે જોડાવા જાય. મારા ધામમાં આયા પછી તો એ બધું જોડાવાનું ભૂલી ગયા છો. કેટલા ભૂલી ગયા? ખાલી મને હારું લગાડતા નહીં હો. આજ મારો દાડો છે, મારો દિવસ છે. કેટલા લોકો આ બધું ખેદવાનું, ભૂવા કરવાનું ભૂલી ગયા? હરખા હાથ ઊંચા કરો. ભલે
કોઈ દાણા જોયા વગર મારા ધામમાંથી આયા પછી કોનું કોનું જીવન આખું પરિવર્તન થઈ જાય એટલા આંગળી ઊંચી કરો. આ વાત પાછળ મારા ધામમાં આયા પછી આખું જીવન પરિવર્તન થઈ ગયું. જોઈ લો, આ મારા પ્રમાણ કે હું જે બોલું છું ને એ બને છે. મારો ભગવાન બનાવે છે, મારો ભગવાન પૂરું કરે છે. તો હું તમને શું બોલું છું? રામ રામ. રામ રામ કરવામાં કોઈ મહેનત છે ખરી? હું તો કહું ચાલતા ના આવો તોય ચાલશે. 25 રૂપિયા 50 રૂપિયા દાનમાં નહીં મેલો તોય ચાલશે. શ્રીફળ ચુંદરી અગરબત્તી નહીં લાવો તોય ચાલશે. કોઈ મીઠાઈ નહીં લાવો તોય ચાલશે. કોઈ ફૂલનો હાર નહીં લાવો તોય ચાલશે. કોઈ ચાંદીના સોનાના છત્તર નહીં લાવો તોય ચાલશે. અને કોઈ મારા ધામમાં કોઈ સેવા નહીં કરે ને તોય ચાલશે, પણ ખાલી મારા રોમનું નામ પકડી લેજો. વિશ્વાસ રાખજો અમારી વાતનો. એમને એમ નહીં બોલતી દુનિયા. ભલે કે રામ રામ કરવાથી શું થઈ જાય? તો રામ રામ કરવાથી આવા પ્રકાશ ફેલાઈ જાય. જોઈ લો બારેજા ધામમાં રામ રામ કરવાથી આખા ગામનું નામ રોમવારી મેલડી, ખુખાર મેલડીના નામથી ઓળખાતું થઈ જાય. આ એનો પ્રત્યક્ષ દાખલો છે. આજ બારેજા ગામના ગામ તરીકે નહીં પણ ખુખાર મેલડી, રોમવારી મેલડી, બહુચર મેલડીનું ધામ તરીકે ઓળખ આલી ને તો મારા ભગવાને આલી છે, મારા રામે આલી છે. કેમ કે હું માતા અવતારથી રામ રામ ને તો આ વિધિઓમાં હવે પડશો નહીં. સમય બગાડ્યો છે, તમે પૈસા બગાડ્યા છે અને મને બગાડ્યું છે. કશું નડતું નતું પણ ચોક જોવડાવા જ્યાં અને કોકે કીધું કે ભૂત નડે છે તો ભૂત રાતે દેખાવા માંડ્યું. જેવું વિચારો એવું થાય. હું માતા એવું કહું છું કે આજે જો 23/11/2025 અને રવિવારનો દિવસ આ જાહેરમાં ગાદીની શરૂઆતના પહેલા દિવસથી હું આ જાહેરમાં બોલું છું કે કોઈ તંત્ર મંત્ર વિધિ કર્યા વગર અને કોઈ તંત્ર મંત્ર નડે છે, કોઈ માતા નડે છે એવું મગજમાંથી કાઢીને મારા ધોમમાં ઠાલવી અને અહીંથી જતા રહેજો. મને માતાને હોપીને એકય જંતર મંતર તંતર ભૂત પલિતને નડવા દઉં ને તો હું રોમ મારી મેલડી લઈ. જેવું વિચારો એવું બને. તો કોઈ જંતર મંતર ઉપર કે કોકે કરી નાખ્યું છે, કોઈએ તાંત્રિક તંત્ર કરી નાખ્યું છે, કોઈએ મંત્ર કરી નાખ્યું છે, કોઈએ મૂઠ મારી છે, કોઈએ ધંધો બાંધ્યો છે, કોઈ માતા નડે છે, કોઈ મેલડી નડે છે, કોઈ ઝોપડી નડે છે, કોઈ સધી નડે છે. આ બધું કરી અને થાક્યા. હું માતા એવું કહીશ કે હા, તમે દેવી શક્તિને કોકના કહેવા પર ઘેર બેહાડો હારું થવા માટે. આજના માણસો કેવા સ્વાર્થી. હારું થવા માટે કોઈ પણ ભુવાજી, કોઈ પણ વ્યક્તિ એવું કે ને કે તમને મેલડી નડસ, કોઈ ઝોપડી નડસ, કોઈ સધી નડસ, તો એ ભુવાજીના કહેવા મુજબ ઘેર જઈ અને માતાની સ્થાપના કરે. સ્થાપના કર્યા પછી રોજ દાડા ગણે. એક દાડો થયો બેહાડે, 2 દાડા થયા, 3 દાડા થયા, મહિનો થયો, હવા મહિનો થયો, હારું કશું હારું થતું નહીં. એમ કરી 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 2-4 મહિના થયા ને એટલે બીજા ભુવા જોડ ગયા. બીજા ભુવા જોડ જઈ અને પાછું ચેક કરાયું કે ભુવાજી અમે શું નડે છે બતાવો ને. તમે દોડા ફેદાયા, કોઈ એમની જે રીત હોય એ રીતે જોઈને તમને કીધું ઝોપડી નડે છે. તો કે પેલા ભુવાએ જીએ તો સધીમાં બેહાડ્યા હતા અને તમે ઝોપડી કહો છો. કે સધી ખોટી છે, જાઓ એને જે મંદિર બનાવ્યું હોય એને લઈ અને પાણી પધરાયા આવો. હવે એમાં પછી સધીની લાલ આંખો થાય કે નહીં? સધી કોઈ રમકડું છે?
મેલડી કોઈ રમકડું છે? શિકોતર કોઈ રમકડું છે કે તમે એને મન ફાવતા બેહાડો, આરતીઓ કરો અને ધૂપ ધુમાડા કરો, નિવેદ આલો અને કામનાઓની પ્રાર્થના કરો કે મારું આ કામ થઈ જાય, મારું કામ થઈ જાય? તો માતા કોઈની નોકર નહીં કે નિવેદ માટે કામ કરી આલે. આ ભ્રમ કાઢી નાખો કે માતા કોઈની નોકર નથી કે એને નિવેદની પડી છે. મેલડીમાં એવું કહે છે કે મને નિવેદ આલો, મને બેહાડો તો તમારી પર કૃપા રાખું. ના, પણ તમે દોષ પોતાના જાતના નહીં આલતા, દોષ પોતાના કર્મોના નહીં આલતા અને દોષ આલો છો કે મને માતાના ડસ. શું કોઈ માતા એટલી નિર્દય હોય છે કે બધાને નડવા દે? હે જોઈ લે, આજ મારું નામ ભલે ખુખાર મેલડી રહ્યું, પણ મારા જેવી માયાળું, કૃપાળુ અને દયાળુ તમે ચોય નહીં જોયું હોય. માં મમતાનો દરિયો છે. મનુષ્યની 1000 માયો ભેગી કરે ને, આવી જે માં અત્યારે એના દીકરાની માં હોય ને, જે એવી 1,00,000 માં ભેગી કરે ને, 1 કરોડ માં બધાનું હૃદય ભેગું કરે ને, બધી કરોડો માનું હૃદય ભેગું કરે ને, એનાથી વિશાળ મારું મેલડીનું હૃદય છે. માતાને શું કહેવાય છે? જગત જનની. શું કહેવાય છે? જાણો છો આવું? માતાને શું કહે છે? જગત જનની. હવે એ વાતે બીજી વાતે જોડતા હશો કે માતા બધી એક છે, નોમ જુદા જુદા. જાણો છો? તો સધી, મેલડી, ચામુંડ, ખોડિયાર, હરસિદ્ધિ એ બધી જગત જનની થઈ કે નહીં? તેવી જગત જનની માં તમારા ઘેર બેઠી હોય અને એની ઉપાસના ભક્તિ હરખી ના કરતા હોય, એનો દીવો ટાઈમે ના હાચવતા હોય, એના લાડ ના લડાવતા હોય, એના પ્રેમ ના કરતા હોય, એની કોઈ દાર આરતી ના ઉતારતા હોય, એના કોઈ દાર ફૂલનો હાર ના ચડાવતા હોય, તો પારકી માતાઓ શું તમારું ભલું કરશે? પારકી બાર બીજી નહીં, એ તમારી માં જ છે. તમારી માં એવું કહે છે કે દીકરા, હું ચોય નહીં, તારા ઘેર જ બેઠી છું, ખાલી એક વખત અંતરની આંખોથી મને માતા પ્રાર્થના તો કરી જો, ચોય દુનિયાના ધામ મંદિર ફરવા દઉં ને તો તારી કુળદેવી મટી જાઉં. હા, શું ખોટું? તેવી કુળદેવી દરેકના ઘેર બેઠી છે. વાત પાછી કુળદેવી પર લાવી દીધી. રામ નામનું તો કીધું, પણ રામ નામ શું કામ કરશે? તમે પીડિત શેનાથી છો? કોઈ માતા નથી નડતી, કોઈ ગ્રહો નથી નડતા, તમે પીડિત છો તમારા કર્મોથી. તમે ક્યાંક ને ક્યાંક જીવનમાં આજે ને પૂર્વમાં પહેલા ખોટું કર્યું હશે, એના પરિણામ ફળ સ્વરૂપ આજે દુઃખ આવ્યું હશે. કોણ એવું કહેશે કે મારાથી પાપ નહીં બન્યા? લાવો એક વ્યક્તિ ઉભા કરો. નહીં, કોઈ નહીં હોય. કોઈ એવો નિષ્પાપ મનુષ્ય નહીં હોય આ જગતમાં, ખાલી સિદ્ધ મહાપુરુષો સિવાય, ભગવાન સિવાય. તો આવા પાપોનું ફળ તમને, એ કર્મોનું ફળ, એ દુઃખ તમારા ઘેર આવ્યું હોય અને પછી માતાઓને આગ્રહ કરો, માતાઓને કદાચ મેણા મારો, તો માતા એવું કહે છે કે દીકરા, તું મારો દોષ કાઢે છે, કોકદાર તારી અંતર આત્માથી જોગતો ખરો કે તું કેટલો પાપી છું. તે ચેટલાના માંસ મટન જીવ, તે લોકોને પૈસા ચેટલા પડાઈ લીધા, કોકના નેહાકા ચેટલા લઈ લીધા, મા બાપને ચેટલા રોવડાયા. કોકદાર જોખ અંદર જોખ, અને આ પસ્તાવો થાય ને તો કોકદાર કોણની બૂટ ઝાલી અને માફી માંગી જો, મોઢા ચપ્પલ નાખીને. જો તારી કુળદેવી કાલના દાડામ બીજા દાડે સોનાનો સૂરજ ના ઉગાડું ને તો તમારી કુળદેવી મટી જાય, આવું તમારી માં કહે છે. મારા ધામમાં આવ્યા પછી લાખો ભાવિક ભક્તોએ માંસ મટન છોડી દીધું. કેટલાએ છોડી દીધું? આ બાજુ શરમ ના રાખતા હો, આ બાજુ. એનો મતલબ આ બધાય ખાતા હતા. સાચું ને? એનો મતલબ તમે બધાય ખાતા હતા. તો અત્યાર સુધી તમે ખાધું છે, બરોબર? એનો પસ્તાવો થયો ખરો?
એ તો હવે મેં કીધું તારે ચાલુ કર્યું પુનદાન કરવાનું, ગાયને રોટલી ખવડાવવાનું, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું, ચકલાને ચણ ખવડાવવાનું કર્યું ને. અને કર્યા પછી તમારા જીવનમાં અજવાળાય થયા, ઘરમાં કકરાટ કંકાસે ઓછા થયા ને. કોના ઘરમાં સુખ શાંતિ લાગે? અમારા પ્રમાણ છે. તો આ ફરી એક વખત જાહેરમાં કહું છું કે માંસ મટન અને તો દારૂ આ વ્યસન અને જીવની હત્યા કરીને ખાવું એ મનુષ્યનો ધર્મ છે નથી. કેમ? માંસ કોણ ખાય? રાક્ષસ. અને રાક્ષસ ને અને દેવી શક્તિ ને હંમેશા વેર રહ્યો છે. આ હથિયાર જોઈ લો, ત્રિશુલ છે, તલવાર છે, ચક્ર છે, સુદર્શન ચક્ર છે ભગવાન વિષ્ણુનું. આટલા બધા હથિયાર માતાજીના કેમ આલ્યા છે? કેમ દર્શાયા છે? એટલે દર્શાયા છે કે ભક્તો માટે માં થઈને બેઠી છે અને દૈત્યો માટે દૈત્યણ થઈને બેઠી છે. તો એ જ એના ભક્તો, એ જ એના દીકરાઓ રાક્ષસ જેવું કામ કરે. ઘરના રસોડે મટન કે માંસ લાવી અને તપેલી બનાવો અને વઘારી મસાલો બસાલો નાખો. તમારી માતાને કેટલી પીડા થાય છે ને એ તો હું મેલડી જોણું. राम नाम के हीरे मोती मैं बिखराऊं. માને હંમેશા દરેક જીવ વાલા છે, કેમ કે જગત જનની કહેવાય. જગત જનની એટલે આખા જગતની માં. તો આખા જગતની એટલે મનુષ્યની તો ખરી, તો પશુ પક્ષીની કહેવાય ને. આખા જગતની માં એટલે પશુ પક્ષીની કહેવાય ને. તો તમે એની રક્ષા કરવાની જગ્યાએ, એને ખવડાવવાની જગ્યાએ, એને રક્ષણ કરવાની જગ્યાએ એનું ભક્ષણ કરો તો શું માતા ક્યારેય આશીર્વાદ આલે? તમારી અંતર આત્માને પૂછજો. જેમ તમને તમારો નાનો બાળ વાલો છે, જેમ તમને તમારો દીકરો વાલો છે, એવા બકરા નહીં તે, એવી બકરી નહીં તે, એનું બચ્ચું વાલું હોય. વાલું હોય ને, એવા મરઘા નહીં તે એનું બચ્ચા વાલા હોય. તો જો તમે એ પીડા ને એ વેદના નહીં સમજતા ને, તો કોઈ ભગવાન તમારી હામું નહીં જોવે, કોઈ માતાજી તમારી પર કૃપા નહીં કરે, કોઈ માતાજી તમારું જો હોભરે ને તો હું કાલથી ગાદી બંધ કરી દઈશ. આ ખાવા વાળા ખાતા હોય અને માતાને પ્રાર્થના કરી અને એના ધાર્યા કોમ થતા હોય ને તો હું કાલથી આવવાનું બંધ કરી દઈશ. નહીં થાય. સુધરવું પડશે, સુધરવું પડશે. પેલા આ વાતે સુધરી જાઓ. શરીર ખોડ્યું પવિત્ર થયું ને, આ શરીર એ પવિત્ર થયું તો આપે રૂપે મન પવિત્ર થશે. શરીરનો તો ઈલાજ કદાચ તમે ડોક્ટર જોડે કરી આવો છો, કઈક બીમાર પડો દવા લઈ આવો છો, પણ આ મને જોડે બીમાર છે, જે ચિંતા આખી રાત ચિંતાઓ કરે, આખો દાડો ચિંતાઓ કરે, કાલની શું થશે, આમ થશે, આમ ના થઈ જાય થારું, આમ ના થઈ જાય થારું, થાય છે ને આ બધું ચિંતાઓ. તો ચિંતા રહિત થવું હોય ને તો આ રામ નામ રૂપી દવા આલી છે, ઔષધિ આલી છે, એને જોડે જપ ચાલુ રાખજો અને માંસ મટન બિલકુલ છોડી દેજો. અને જો ખાવું હોય તો મારા ધામમાં ના આવતા. જાહેરમાં બોલું છું, ભલે મારી ભીડ ઓછી થતી ભક્તોની, મને કોઈ ફરક નહીં પડે, પણ ખાવું હોય, જીવો પર કદાચ અત્યાચાર કરવો હોય, ગાયને લાકડી જ મારવી હોય અને કૂતરાને લાકડી દંડા મારવા હોય, પથ્થર મારવો હોય, તો મારા ધામ બંધ છે તમારા માટે. આ જાહેરમાં કેમ બોલું છું? હું માં થઈને હું જગત જનની છું એનું પ્રમાણ શું? તમારા જેવા મનુષ્ય માટે તો મેં થાય એટલું કર્યું, પણ મારા ધામ તરફથી એમ્બ્યુલન્સની જીવો માટે સેવા આપી આવી હું એલડી છું. જાણો છો ને કે એમ્બ્યુલન્સ ફરજ મારી
જે તમને જોઈને ચિત્રી ચડે એવા મારા સેવકો એના પકડી પકડી જીવડા કાઢે, એના મલમ લગાય આલે, એના બાટલો ચઢી આલે. આ અસલ મનુષ્ય જીવન છે. મારા દીકરાને જેમ કહું છું ને કે આ માર્ગે આ કર આ કર આ કર, તો મારો દીકરો મારા કયાનું પાલન કરે છે ને, એની રોનક છે. તો તમારી માં એવું જ ઈચ્છે છે કે મારો દીકરો દયા ભાવના રાખતો થઈ જાય દરેક ઉપર, દરેક જીવ ઉપર. ભલે અત્યાર સુધી ખાધું હશે પીધું હશે બધું માફ કરી દઉં, પણ આજથી મારો દીકરો સંકલ્પ કરી લે કે હવે ઘેરે નહીં ખાવું કે હોટલમાં નહીં ખાવું. આવું જો સંકલ્પ કરી દે ને તો કાલથી ખમા ના કહું ને તો મારું નામ કુળદેવી. નવા આયેલા એના માટે જ, જૂના તો મારા સમજ છે, જૂના તો ખબર છે, પણ નવા આયા એના માટે જ. અને મારા ધામમાં કોઈ બેઠક થતી નથી, કોઈ નંબર લખાવવામાં આવતો નથી, કોઈ દાણા જોવામાં આવતો નથી, કોઈ માતાજી કોઈના ઘેર પગલા પાડતા નથી, કોઈ પ્રાઇવેટોમાં બેઠકો થતી નથી. આ જાહેરમાં હોભરી લેજો. કેવું? કોઈ અહીં દોણા જોવામાં આવતા નથી, કોઈ પૂછવામાં આવતું નથી. હું જાહેરમાં બોલું છું, જેમ કે મારા હવે તમને ગેરમાર્ગે નહીં દોરવા. મારા લાખો ભક્તો છે ને, તો મારા લાખો ભક્તોને લાગુ પડે ને એવી વાત પ્રવચનમાં કહી દઉં છું. અને લાખમાંથી 20,000 મારી વાતનું પાલન કરી દે ને તો મારી ગાદી સફળ થઈ જાય. બસ મારા હાથ જોઈએ છે. 100માંથી 20 લોકો ખાલી મારી વાત મોની લે છે ને હું રાજી. પછી જેના આવું હોય આવે, ના આવું હોય તો કઈ નહીં, મારું કઈ આગું પાછું થવાનું. પણ છોડી દેશો ને, છોડી દીધું હશે તો બરોબર છે, પણ નવા આયા છે હજુ અંદર ખાને હોટલો ખાઈ છે. બોર્ડ મારેલું બહાર જોઈ લો, માનતા કઈ રીતે નાખવી. મેં શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં લખ્યું, મેં શું લખ્યું વાંચો ને બોર્ડ કે કૂતરાને બિસ્કિટ ખવડાવજો, ગાયને રોટલી ખવડાવજો, કીડીનું કીડિયારું પૂરજો. કેમ? એના પેટમાં જાય છે, એક કીડીના પેટમાં જાય છે, એક કૂતરાના પેટમાં જાય છે, અને એની ભૂખ એની વેદના તમારી સેવાથી દૂર થાય છે ને, અને એમાં જે મન આનંદ આવે છે ને, એ તમારા જેવા માણસો મોટી મોટા હોનાના હાથી લાઈન બકરા લાઈન બોધી દે ને તોય મને મેરડી ના આવે. એટલે તો કશું માગતી નહીં, પૂનદાન કરો જાઓ. ઘેર બેઠા કૃપા જોતી હોય તો ઘેર બેઠા પૂનદાન કરો. ઘેર પિસ્તલ રોટલી પહેલાનો નિયમ ફરી ચાલુ કરો કે પહેલી રોટલી ગાયની. આ કરો. વડા તમે હિન્દુ છો, સનાતન ધર્મ વાળા છો, અને ગાયને ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. ગાયને તો કૃષ્ણ ભગવાને છે ને કદાચ લઈ અને ગાયોનો ચરાવવા જતા અને એના બાથમાં લાખીને લાગતા, એના વાલય કરતા, એના હાથે ફેરવતા. આ ભગવાન કૃષ્ણએ ખુદ બતાવ્યું છે કે જે કદાચ ગાયો પ્રત્યે દયા ભાવના અને પ્રેમ રાખશે ને એને મારા કાનુડાની કૃપા થશે. અને કાનુડો એટલે કોણ? જગતનો નાથ. જગતનો નાથ છે ને. રામ એટલે કોણ? જગતના નાથ, જેનાથી બધી સૃષ્ટિની રચના થઈ છે. પશુ પક્ષી માનવ દાનવ નાગ ગંધર્વ બધાય કોનાથી ઉત્પન્ન થયા છે? ભગવાનથી. હવે જે ભગવાનના શરણમાં ભગવાનના કયા અનુસાર ધર્મના અનુસાર જે કદાચ જીવનમાં થોડું પાલન કરે ને, ભગવાનની કૃપા માતાજીની કૃપા તમારી પર વિશેષ રહે ને, તો એક સમય તમારા કર્મોમાં લખેલું હોય દુઃખ, વિધિના લેખમાં લખેલી હોય દરિદ્રતા ગરીબી, છતાંય તે મારા ભગવાનના આદેશનું પાલન કરે ને અને મારી રોમ મારી મેલેડીનું કદાચ વાત મોની અને જીવનમાં શરૂઆત કરે ને, જો તમારા ઘેર ધનના ઢગલા કરવાના આવું ને તો રોમ મારી મેલેડી નહીં કરશો ને. જોરથી તો બોલો. Future option. We've got it. Precision tools, real-time insights in one single app. તો બોલો. અને બીજાને શીખવાડો. કોઈ નવા આવત શું કહેવાનું? પેલા ભાઈ 11 રોટલી ખવડાવી દેતું,
જાઓ, હું કશું કશું જ નહીં માનવું. જાઓ, નારિયો લઈ નહીં માનો. હવન થાય છે, હવન થાય છે ને, તો મન શેની ખોટ છે કશું? હું જાહેરમાં એવું કહું, તમારા જોડે દાન ના હોય તો 5 રૂપિયા ના મળતા. હું નહીં આશા રાખતી તમારી જોડે કે તમે કંઈક આલો. જો મારા આવા આયોજન કરવા હોય ને, તો મારો ભગવાન જગતનો નાથ છે. જેવું લક્ષ્મી નારાયણ છે. રામ એટલે કોણ? નારાયણ. લક્ષ્મી નારાયણ છે. વિષ્ણુ ભગવાન પોતે છે. તો વિષ્ણુનું નામ લેવાથી, રામનું નામ લેવાથી સીતા રૂપી લક્ષ્મી નહીં આવે? તો મારે કોઈ જોડે માગવું પડે છે આયોજન કરવા માટે? કોઈ કહેવું પડે છે? છતાંય બધી વ્યવસ્થા મારો ભગવાન જો પૂરું કરતો હોય મારા ધામનું, તો તમારા ઘરનું જો કદાચ મારો રોમ પૂરું કરે નહીં ને, તો મને રોમ વારી મેળવીને કહેજો. પણ રોમનો દીવો તમારી કુળદેવીનો થતો હોય, તમારી મેરડીનો થતો હોય તો ભલે, પણ આ જાહેરમાં મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે કહું છું, મારા ભગવાનનો ઘેર ઘેર દીવો કરજો. એક દીવો મારા રોમનો કરજો. રોમનો ફોટો લાવી, રામ દરબાર લાવી, રામ સીતા લક્ષ્મણ હનુમાનજી લાવી અને એક ફોટો મૂકીને દીવો કરશો ને, જો રોમનો વાસ તમારા ઘેર થઈ ગયો ને, તો પાછળ મહાદેવ આવશે અને આખા સમસ્ત બ્રહ્માંડના દેવી દેવતા છે ને, એ બધાય તમારા ઘેર ઓટા ફેરા ના કરે ને, તો મને રોમ વારી મેળવીને કહેજો. કૃપા માંગવાની જરૂર નહીં પડે, આપે રૂપે થઈ જશે. ખાલી બસ તમારી કુળદેવીને જેમ બિરાજમાન કરી છે, કઈ ઘેર ભોજન બનાવો છો, જે ખાવા બનાવો છો, એને અર્પણ કરી અને ધરાઈને ખાવ છો પ્રસાદ પેટે, એવી રીતે મારા ભગવાનને તે કદાચ થોડું થારી ધરાઈ અને પાણી પીવડાવી અને પ્રસાદ પેટે ખાશો ને, તો ભલ ભલા રોગય ના દૂર કરી આલું તો મારું